ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને જે સાદું નમક આવે. મારું આમ પાપડનું બેટર થઈ ગયું છે રેડી. ગઈકાલે જ પુણેમાં વરસાદ પડ્યો છે મારી બેનને ત્યાં, એટલે મને લાગે છે કે એનું એંધાણ અહીંયા દેખાય છે. જો આજે બિલકુલ તડકો નથી અને નીચે પણ એટલો તડકો નથી, નહીંતર 8 વાગે અત્યારે બહુ તડકો થઈ ગયો હોય છે. અને બાલ્કનીમાં પણ બિલકુલ તડકો નથી. ચલો બતાવું. જો હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો ચાલો હવે ફટાફટ દૂધ લઈ આવીએ અને પછી બપોર અને સાંજની પ્રિપેરેશન પણ શરૂ કરવાની છે. વૃષભ જો ફ્રેશ થવા ગયા છે. વૃષભને સાંજે ટિફિનમાં લઈ જવું છે ભીંડાનું શાક, તો આપણે સાંજ માટે ભીંડાનું શાક અને રોટલી બનાવી દઈશું. અને અત્યારે આપણે કોબીનો સંભારો બનાવવાના છે. કોબીનો સંભારો અને રોટલી. હવે એને ભાખરી લઈ જવી હશે તો ભાખરી બનાવી દઈશું, ને રોટલી લઈ જવી હશે તો રોટલી બનાવી દઈશું. અત્યારે પહેલાં સબ્જીની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. આજે તો બહુ બધા કામ પતાવવાના છે. શાક તો આમ તો વડતાલ ગયા હતા ત્યારે લેવાઈ જ ગયું હતું, પરંતુ ટમેટા અને બટેકા લેવાના બાકી રહી ગયા હતા, તો એ લેવા જવાનું છે. ઘઉં દળાવવા જવાના છે. અને આપણી જે કાકડા કેરીનું આપણે આમ પાપડ બનાવ્યું હતું એ લાસ્ટ ટાઈમ તો હું તમને નહોતી બતાવી શકી, કેમ કે સુકાયું એ પહેલાં જ બધું ખવાઈ ગયું હતું. એટલે આ વખતે આપણે વધારે ક્વોન્ટિટીની અંદર બનાવવાના છીએ અને વધારે કાકડા કેરી લઈ જ આવ્યા છીએ, એટલે આજે એ પણ બનાવી લઈએ. અહીંયા ચા બનવા માટે મૂકી દીધી છે. સાઈડ બાય સાઈડ આપણે ભીંડો વઘારવા માટે તેલ પણ મૂકી દીધું છે. ભીંડો સુધારાઈ ગયો છે. ભીંડો વઘારાઈ જાય એટલે પછી આપણે કોબીનું શાક પણ કરી લઈશું. 1 2 3 4 5 પુશઅપ વિથ જક્ષુ. જક્ષુભાઈ નો નેલ કટ થઈ રહ્યો. ઈ બ્રધર ફિંગર છે તો સિસ્ટર ફિંગર લાસ્ટ વાલી. ઓકે, આપણું ભીંડાનું શાક થઈ ગયું છે. અને અહીંયા કોબીના સંભારા માટે કોબી પણ કટ કરી લીધી છે અને મરચાં પણ કટ કરી લીધા છે. જો આ ટાઈપના મરચાં છે ને પહેલાં અમારે અહીંયા નહોતા મળતા, હવે મળવા લાગ્યા છે. ભીંડાનું શાક છે ને, ભીંડો જનરલી ચીકણો હોય તો ઘણા લોકો ટામેટો એડ કરતા હોય, ઘણા લોકો લીંબુ એડ કરતા હોય. તો કોણ ટામેટો એડ કરે છે ને કોણ લીંબુ એડ કરે છે ને એ મને કહેજો. હું તો નાની હતી ને ત્યારથી મારી મમ્મી ભીંડાનું શાક કરે ને તો એમાં લીંબુ જ એડ કરે છે, પરંતુ મેં ઘણી જગ્યા પર જોયું છે કે ઘણા જે પેલા ખાટા ટામેટા આવતા હોય ને એ એડ કરે, એટલે એની ભીંડાની ચીકાશ જતી રહે. અને આપણે જનરલી બધા શાકની અંદર ટામેટું અને બટેટું તો નાખતા જ હોઈએ છીએ, એટલે ટામેટું એડ કરીને પણ ઘણા લોકો ભીંડાનું શાક બનાવતા હોય. આપણે ઘરના લીમડાથી વઘાર કરીએ છીએ. કોબીને ચડવા વાર ના લાગે એટલે આપણે પહેલા મરચાં સાતળી લઈશું અને પછી આપણે છેલ્લે કોબી એડ કરવાના છીએ. કેમ કે સંભારો હોય ને એને એટલું બધું જે શાક હોય ને એને જેટલું ના ચડવા દેવાનું હોય, એકદમ આમ થોડું ક્રન્ચી જેવો ટેસ્ટ, મતલબ ક્રંચ જેવું લાગવું જોઈએ, એટલે આપણે થોડું જ ચડવા દેવાનું હોય. એટલે કોબીને એકદમ લાસ્ટમાં એડ કરવાની છે. આપણો કોબીનો સંભારો બનીને રેડી છે. અને જો સુધાર્યો ત્યારે કેટલો વધારે લાગતો હતો, અત્યારે એકદમ ઓછો થઈ ગયો છે. અને હવે જોડે આપણે છે ને થોડીક સૂકી ભાજી પણ બનાવી લીધી છે અને કેરીની કટકી કટ કરી લીધી છે. સાંજ માટે ભાખરી બની ગઈ છે અને રોટલી પણ અત્યાર માટે બનાવી લીધી છે. સંભારા સાથે આપણે રોટલી ખાવાના છીએ અને વૃષભને ટિફિનમાં લઈ જવા માટે પણ આપણે રોટલી જ બનાવી છે. મારી એક માટે આપણે ભાખરી બનાવી છે. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. રોટલી, કેરીની કટકી, સૂકી ભાજી, કોબીનો સંભારો, છાશ. જમો જમો રે પ્રભુ. આમચૂર પાવડરને આપણે ક્રશ કરવાની કોશિશ કરી હતી, પરંતુ હજી સરખો સુકાયો નથી, એટલે જો આવું રહી છે. એટલે આપણે હજી 1-2 દિવસ એને તપવી દઈશું. અને અત્યારે બનાવવાના છીએ આમ પાપડ, તો એના માટે મેં કેરી લઈ લીધી છે અને હવે આમ પાપડ બનાવીને બપોર વચ્ચે સુકાવી દઈશું તડકે. આમ પાપડની રેસીપી તમારે જોઈતી હોય તો હું શોર્ટ્સમાં અપલોડ કરી દઉં છું, એટલે તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. આજે આપણે છે ને આ ડીશને પહેલાં જ ગ્રીસ કરી લઈશું, કેમ કે લાસ્ટ ટાઈમ છે ને બેટર રેડી થઈ ગયું અને મેં ગરમ હતું ને એટલે મેં કીધું કે ઇવનલી ફેલાઈ જાય ને, એટલે આપણે ડાયરેક્ટ ડીશની અંદર નાખી દીધું હતું. ગ્રીસ કરવાનું ભૂલી ગઈ હતી ને એના લીધે છે ને થોડું નીકળવામાં પ્રોબ્લેમ થતી હતી, એટલે આજે આપણે પહેલાં જ ગ્રીસ કરી લઈએ અને પછી એની ઉપર ઢાળીશું. અહીંયા આપણે ચોખાના પૌવા લાવ્યા હતા અને સાફ કરી નાખ્યા છે, પરંતુ હવે ચોમાસું બેસવાની તૈયારી છે, એટલે 1-2 દિવસ આજનો દિવસ તપાઈ દઈએ, પછી ડબ્બાની અંદર ભરી દઈશું. ચાલો તો હવે વૃષભ તો જતા રહ્યા છે, જક્ષુને સુવડાવી દો અને પછી આપણે બીજું બધું કામ પતાવીએ. અહીંયા અમે કેરીને બાફવા માટે મૂકી હતી, આપણે જોઈએ એકદમ મસ્ત એવી બફાઈ ગઈ છે. હવે એને બ્લેન્ડ કરવાની છે, થોડી વાર ઠંડી થઈ જાય, જક્ષુને સુવડાવી આવું ત્યાં સુધીમાં એકદમ સરસ ઠંડી થઈ જાય.
જક્ષુને સુવડાવી દીધો છે અને અત્યારે હેર વોશ કરવાનું છે. જો કે મારે ગઈકાલે કરવાનું હતું, પરંતુ બધા કામમાં પોસ્ટપોન થતું ગયું અને હવે આજે હેર વોશ કરી લઈએ અને પછી આપણે આમ પાપડ પણ બનાવવાનો છે, વિડીયો એડિટ પણ કરવાનો છે અને ત્યાં સુધીમાં મને લાગે છે કે જક્ષુ ઉઠી જશે. અહીંયા અમે કેરીના પલ્પને છે ને બ્લેન્ડર મારીને પીસી નાખ્યો છે અને પછી આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. દર ખાંડ અને જે બીજા મસાલા હમણાં એડ કરવાના છે, ખાંડ ઓગળી જાય એટલે આપણે બીજા મસાલા પણ એડ કરી દઈશું. આના અંદર મેં ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને જે સાદું નમક આવે એ બધું નાખી દીધું છે. હવે આપણે હલાવી લઈશું. ગઈ વખતે મેં એક જ કાકડા કેરીનું કર્યું હતું, એટલે આ ડીશ છે ને એની અંદર પણ બહુ પતલું લેયર થયું હતું, એટલે મને એમ થયું કે આ વખતે 3નું કર્યું છે ને તો આમાં સરસ લેયર થઈ જશે. પરંતુ આની હવે ક્વોન્ટિટી જોઈને મને એવું લાગે છે કે મારે જે મોટી થાળી આવે ને એ લેવી પડશે. આના અંદર કરીશ ને તો ચોસલા જેવું થશે અને જલ્દી સુકાશે પણ નહીં, એટલે આપણે મોટી ડીશની અંદર ગ્રીસ કરી લઈએ. મારું આમ પાપડનું બેટર થઈ ગયું છે રેડી અને મેં થાળીની અંદર શિફ્ટ કરી લીધું છે. હવે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. વશ પણ થઈ ગયું છે ને આમ પાપડ પણ મતલબ ડીશની અંદર ઢાળી દીધો છે. હવે 2-3 દિવસ સુકાવા દઈશું, જો કે રે તો બાકી આપણે ખવાઈ જ જશે એવું લાગે છે. જો અહીંયા મેં 500 ગ્રામ કરતાં વધારે કેરીનો આમ પાપડ બનાવ્યો છે. આપણે 3 કાકડા કેરી આવે ને એનો બનાવ્યો છે. આજે નવી દડી મળી ગઈ છે કે તને? નવી દડી મળી ગઈ છે ને? ગેસ્ટ રૂમમાંથી બાસ્કેટમાંથી લઈ આવ્યો તો. ચાલો તો 6 વાગી ગયા છે અને રોટલી અને ભાખરી બંનેનું દળાવવા માટે જવાનું છે. તો ત્યાંથી આપણે થોડું નજીકમાં એક માર્કેટ છે, શાક માર્કેટ, ત્યાં જઈ આવશું અને જે જરૂરિયાતની વસ્તુ છે ટામેટા બટેટા એ બધું લઈ આવશું. જો કે બાકી બધું શાકભાજી તો અમે ગયા હતા ત્યારે લઈ આવ્યા હતા, પરંતુ અત્યારે ડબ્બો દળાવવા માટે મૂકીશું ને એટલે એવું જ કહેશે કે 1 કલાક પછી આવજો. હવે ત્યાં ગયા હોય ત્યાંથી 1 કલાક તો આપણે ક્યાં ટાઈમ પાસ કરવાનો, એટલે હવે જોઈએ કેટલી વારમાં આપણને દળી આપે છે. જક્ષુભાઈ અહીંયા રેડી થઈ ગયા છે સાયકલ લઈને જવા માટે. હે જક્ષુ, તાર સાયકલ લઈને જવું છે? મોન્સ્ટર ટ્રક લઈને જવાનું છે? આપણે પણ બાઇકમાં જવાનું દીકરા. ઘઉં દળાવા ગઈ હતી તો એ લોકો કહે કે 1.5 કલાક પછી લઈ જજો. હવે ત્યાં સુધી તો ક્યાં ટાઈમ પાસ કરવાનો, એટલે એના ત્યાંથી અમારું ઘર નજીક છે તો મેં કીધું ચાલો હવે નવા ઘરે આટો મારી આવીએ. 8:15 થઈ ગયા છે. જક્ષુભાઈ સૂકી ભાજીની રોટલી ખાવા લાગ્યા છે ને આપણે અહીંયા ભાખરી ને સૂકી ભાજી. ઘરે જમવાનું રેડી જ હતું એટલે સારું થયું કે આવીને બનાવવું ના પડ્યું. અધરવાઇઝ 2 ડબ્બા દળાવવામાં 8 વાગી ગયા હતા, તો આવીને ક્યારે રસોઈ બનાવ. જક્ષુભાઈને સાયકલ ચલાવી હતી એટલે અમે આવી ગયા છીએ થોડી વાર નીચે, અને હજુ સાયકલ ચલાવે છે ત્યાં સુધી હું બેસું. અને પવન એટલો મસ્ત છે ને કે બેસવાની મજા આવે. હાય, ફાસ્ટ સાયકલ ચલાવતો તું તો આવી છો. એમ આવતો હતો?